ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, મેઘાવી માહોલ રહેશે એવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે। 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ ને મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે। અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું। એ લગભગ હવે આવનારા 24 કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે, એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ